હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? ગુજરાતનું ગર્વ અને ભારતનું ભવિષ્ય એવા સ્ટડી માસ્ટર યુટ્યુબ ચેનલના તેજસ્વી તારલાઓનું હું સંગીતા ભંડેરી આ વિડીયોની અંદર ખૂબ દિલથી તો અત્યાર સુધી તમે બધા પાસેથી સાંભળેલું હશે કે અથવા તો તમારા શિક્ષકોએ, તમારા ફ્રેન્ડ મિત્રોએ તમને ક્યાંક ને ક્યાંક ગાઈડન્સ આપેલું હશે કે થોડીક ને થોડીક હેલ્પ કરેલી હશે કે ભાઈ લોંગ ક્વેશ્ચનો કઈ રીતે યાદ રાખવા, પેપર લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, પેપર કેવી રીતે લખવું, લાંબા સવાલો કઈ રીતે લખવા, સવાલમાં કઈ ભૂલ ન કરવી. આ બધી જ વસ્તુ તો થિયરીની વાત થઈ, પરંતુ આપણી બોર્ડની એક્ઝામની અંદર માત્ર ને માત્ર થિયરી જ નથી હોતી ને, એમસીક્યુ પણ હોય છે. અને એમસીક્યુ ની પ્રેક્ટિસ તો મેડમ અમે કરીએ જ છીએ. બેટા પ્રેક્ટિસ કરો છો, પરંતુ ઓએમઆર સીટ ની પ્રેક્ટિસ નથી કરતા આપણે. બરાબર છે? તો ઓએમઆર સીટ કઈ રીતે ફિલ કરવી એના વિશે આજના આ વિડીયોની અંદર હું વાત કરવાની છું. તો જલ્દીથી તમારા ફ્રેન્ડ મિત્રો સાથે આ વિડીયોની લિંક શેર કરી દેજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. બરાબર છે? જેમ આપણે 50 માર્ક્સની થિયરી છે, સેમ ટુ સેમ 50 માર્ક્સનું આપણે એમસીક્યુ પણ હોય છે. અને એમસીક્યુ ની અંદર ઘણી વખત કેવું થતું હોય છે, 50 માર્ક્સના એમસીક્યુ છે, બરાબર છે? અને 50 માર્ક્સના એમસીક્યુ ની અંદર ઘણી વખત આપણાથી જો વચ્ચે એક પણ ક્વેશ્ચન મિસ થઈ જાય અને પાછળના બધા જ ક્વેશ્ચનો ખોટા પડે. બરાબર છે? હવે સપોઝ કે તમે પેલો 1 થી 10 ક્વેશ્ચનો લખો છો ને 1 થી 10 ક્વેશ્ચનમાં ત્રીજા ક્વેશ્ચનનો જવાબ તમને નથી આવડતો, તો ઓએમઆર શીટની અંદર તમારે ત્રીજો સવાલ છોડવાનો હોય. અને ઉતાવળમાં આપણે શું કરીએ, ત્રીજા સવાલમાં પણ ટપકું ભરી દઈએ છીએ, જેના કારણે પાછળના બધા જ સવાલો ખોટા પડે છે. અને આપણને આવડતું હોવા છતાં એ મિસ્ટેક એવી છે કે જેને આપણે સુધારી પણ નથી શકતા. બરાબર છે? તો આ બાબતે તમારું શું કેવું છે, મારું શું કેવું છે સ્પેશિયલી એના વિશે આ વાત કરવાના છીએ. તો જલ્દીથી તમારા ફ્રેન્ડ મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. પહેલા તો હું તમને એક વસ્તુ બતાવવા માંગુ છું. શું છે? તો આ છે આપણી ઓએમઆર શીટ. બરાબર છે? આપણી જે બોર્ડની એક્ઝામમાં 50 માર્ક્સની ઓએમઆર શીટ આવી આવે છે. બરાબર છે? તમે લોકો જોઈ લેજો, સેમ ટુ સેમ આવી જ તમારે એક્ઝામની અંદર ઓએમઆર શીટ હશે. હવે આની અંદર તમે જોઈ શકો છો, અહીંયા તમને સેન્ટર નંબર લખવાનું આપેલું છે. બરાબર છે? કેન્ડિડેટની સિગ્નેચર છે, સીટ નંબર આપેલા છે, સીટ નંબર એને શબ્દોમાં લખવાના છે, સુપરવાઇઝરની સિગ્નેચર. અહીંયા તમારો બારકોડ સ્ટીકર લાગશે અને એની ઉપર લાગશે ખાખી સ્ટીકર. ઓકે, ચલો. હવે અહીંયા બાજુનો જે આંકડા આપેલા છે એની અંદર તમારે તમારો સબ્જેક્ટ ફિલ કરવાનો રહેશે. પછી અહીંયા તમને એક બોક્સ આપેલો છે, ત્યાં તમારે પ્રશ્નપત્રના સેટનો ક્રમાંક આંકડામાં લખવાનો છે. બરાબર છે? અને અહીંયા તમારે આંકડા ફિલ પણ કરવાના છે. બરાબર? અને સૌથી ઉપર શું છે તો કે પરીક્ષાની તારીખ. આટલી વસ્તુ તમારે તમારા તરફથી લખવાની થશે. હવે વાત રહી સૌથી અગત્યની વસ્તુ, 50 માર્ક્સના આપણને એમસીક્યુ પૂછાય છે. હવે એમસીક્યુ ની અંદર જનરલી 3 પ્રકારના સ્ટુડન્ટ હોય. બરાબર છે? 3 પ્રકારના સ્ટુડન્ટ હોય. કયા કયા? તો કે એક એવા સ્ટુડન્ટ કે જે સવાલની સાથે સાથે ઓએમઆર શીટ પૂરે છે. સવાલની સાથે સાથે ઓએમઆર શીટ પૂરે છે. બીજા એવા સ્ટુડન્ટો છે કે જે સૌથી છેલ્લે ઓએમઆર શીટ પૂરે છે. અને ત્રીજા એવા સ્ટુડન્ટ છે કે જે સ્લોટ વાઇઝ ઓએમઆર શીટ પૂરે છે. આમાંથી હું જો ના પાડું ને તો આ જે સેકન્ડ નંબરનો વ્યક્તિ છે, સેકન્ડ નંબરનું જે સ્ટુડન્ટ છે કે સૌથી છેલ્લે ઓએમઆર શીટ પૂરવી, આ રીત ખોટી છે બેટા. આ મેથડ તમારી ખોટી છે. શા માટે? કારણ કે લાસ્ટમાં આપણે થોડાક સ્ટ્રેસમાં હોઈએ. આપણે એક બે સવાલ બાકી હોય, એક બે સવાલ આપણને આવડતા ન હોય, ટાઈમ પૂરો થવાનો હોય, 5 મિનિટનો બ્રેક, 5 મિનિટનો બેલ વાગી ગયો હોય અને આપણે 50 એમસીક્યુ પૂરવાના બાકી હોય. અને આ જે મિસ્ટેક, અને એ જ વખતે આપણે સૌથી વધુ મિસ્ટેક કરીએ છીએ, કારણ કે થોડુંક માઇન્ડમાં ઉતાવળ હોય અને સાથે સાથે સ્ટ્રેસ હોય કે ક્યાંક મારે પેપર પૂરું નહીં થાય તો, ક્યાંક મારે રહી જશે તો. આવા ઉતાવળમાં સ્ટ્રેસમાં આપણે ભૂલ કરી દઈએ છીએ. તો આ મિસ્ટેક તમારાથી ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. શું કરવાનું છે? સૌથી છેલ્લે ઓએમઆર શીટ ક્યારેય નથી ભરવાની. બરાબર છે? હજી પણ આપણી પાસે થોડાક દિવસોની ટાઈમ છે, તો જલ્દીથી પ્રેક્ટિસ કરો. તમારી પાસે તમને અહીં આ જે છે શીટ એ તમને ગૂગલ પરથી મળી જશે, ત્યાંથી તમે આની પ્રિન્ટ કઢાવી શકો છો. પ્રિન્ટ કઢાવીને તમારે એની પ્રેક્ટિસ કરવાની છે. બરાબર છે? હવે તમારામાંથી ઘણા સ્ટુડન્ટો એવા હશે, પહેલા નંબરના સ્ટુડન્ટો સવાલની સાથે ઓએમઆર પૂરે છે. હવે સપોઝ કે તમારી પાસે પેપર છે ને પેપરને આપણે શું કરીએ, પહેલો સવાલ ટીક કર્યો, પહેલા સવાલમાં આપણે એ આવે છે તો એ પૂરી દીધો. બરાબર છે? ત્રીજો સવાલ, બીજો સવાલ નથી આવડતો, ત્રીજો સવાલમાં બી આવે છે, બી પૂરી દીધો. હવે આમાં થાય કેવું બેટા,
આમાં તમારાથી ભૂલ શું થશે કે આમાં તમારે સૌથી વધુ ટાઈમ કન્ઝ્યુમ થશે. બરાબર, આપણે હવે એક સવાલ જોઈએ પૂરીએ, તો આની અંદર ટાઈમ જાય અને આમાં સૌથી વધુ ભૂલ પણ થાય. હવે સપોઝ કે અહીંયા બીજો સવાલ તમને નથી આવડતો તો બીજો સવાલ તમારે છોડવાનો હોય, એની જગ્યાએ તમે બીજા સવાલમાં ટપકું કરી દો છો. હવે ટપકું કરવાથી પણ આપણો આન્સર ખોટો પડી શકે છે. બરાબર છે, ટપકું કરવાથી પણ આન્સર ખોટો પડી શકે છે. શા માટે? કારણ કે આ કોઈ વ્યક્તિ ચેક નથી કરવાનું. તમારી OMR શીટ છે એ કોઈ વ્યક્તિ ચેક નથી કરવાનું, એક કોમ્પ્યુટર કે મશીન ઉપર ચેક થવાની છે. તો મશીન જે છે એક નાનું ડોટ પણ ડિટેક્ટ કરી શકે છે. બરાબર છે, તો આ વસ્તુ મિસ્ટેક ન થાય. હવે તમારાથી સપોઝ કે જવાબ આવે છે ડી, તમે પૂરી દીધું છે બી માં ટપકું મુકાઈ ગયું છે ભૂલથી, તો એ સવાલનો માર્ક્સ તો તમારે જતો રહ્યો ને. તો એ મિસ્ટેક ન થાય એટલા માટે હારે નથી પૂરવાનું. બરાબર છે. એના પછીનો ત્રીજા વ્યક્તિ એવા છે કે જે સ્લોટ વાઇઝ OMR શીટ પૂરે છે. તો આ વ્યક્તિ માટે હું કહીશ યસ, તમારે આવી જ રીતે ભરવાની છે. પરંતુ સ્લોટ વાઇઝ કઈ રીતે? જો આપણને છે ને અહીંયા તમને પાંચ ના સ્લોટ આપેલા છે. બરાબર છે, અને 5 આંકડા આપણને આસાનીથી યાદ રહી જાય. બની શકે તો 4 પણ યાદ રહી જાય. બરાબર છે, તો હવે પહેલા, બીજા, ત્રીજા અને ચોથામાં A, C, D, બી આવી રીતે આવે છે. તો ACDB તમે પૂરી શકો, યાદ પણ રાખી શકો. બરાબર છે, અથવા તો તમારે આંકડા હોય તો 4, 3, 2, 1 જે કાંઈ બી આંકડાઓ હોય એ બધી જ વસ્તુ તમે યાદ રાખી શકો. 5 એટલીસ્ટ 5 તો તમે આંકડા યાદ જ રાખી શકો. 5 યાદ નથી રહેતા તો 4 સ્લોટ વાઇઝ કરો. પેલા તમે પેપર લખી લ્યો. બરાબર, હવે એવું નહીં કહો કે 50 MCQ એક સાથે સોલ્વ કરી લ્યો. ના, 10 ના સ્લોટ પાડો. બરાબર, 10 ક્વેશ્ચનો તમારે ટીક થઈ ગયા છે, તમને આવડે છે એ 10 ક્વેશ્ચનો. તો એ 10 ક્વેશ્ચનોને 4 ના સ્લોટમાં તમે યાદ રાખી અને પોઈન્ટ કરીને ફિલ કરી શકો છો. બીજી વસ્તુ ખાસ શું છે તો કે આપણાથી ઘણી વખત પોઈન્ટ કરવામાં ભૂલ થાય. બરાબર છે, તો આપણે શું કરવાનું છે, તમારે પેન્સિલ લેવાની છે. પેન્સિલ લઈ અને પેપર આપણા હાથમાં છે, એ હાથમાં રહેલું પેપરમાં જોવાનું છે કે બીજા સવાલની અંદર બી જવાબ આવે છે, તો પેન્સિલથી બી સવાલમાં ઉપર ટપકું કરી દેવાનું છે. બરાબર છે, આવી રીતે 4 સ્લોટ તમે 4 આંકડામાં પૂરી દીધું 1 થી 4 ક્વેશ્ચનની અંદર. હવે તમારે ચેક કરવાનું છે, રીચેક કરો કે મારાથી ક્યાંક મિસ્ટેક તો નથી થતી ને. જો ભાઈ પેન્સિલથી ડોટ કરવાનું છે, પેન્સિલથી ફિલ નથી કરવાનું. હવે તમે આ વસ્તુ ચેક કરશો ફરી પાછી તો તમને ખ્યાલ આવશે કે મારાથી ભૂલ થઈ છે કે નથી થઈ. ઇનકેસ ભૂલ થાય છે તો ઇરેઝરથી ઇરેઝ કરી અને પેનથી પછી આખો OMR ફિલ કરી શકો છો. આવી રીતે થોડોક ટાઈમ લાગશે પરંતુ ક્યાંય મિસ્ટેક નહીં થાય. મિસ્ટેક થવાના ચાન્સીસ બહુ ઓછા છે. બરાબર છે, અને લાસ્ટમાં એક વસ્તુ છે કે આ OMR શીટ જલ્દીથી કઈ રીતે ભરવી. 50 માર્ક્સ છે આપણી, અને 50 માર્ક્સમાં મેડમ 1 કલાકનો ટાઈમ આપે છે, અને અમારે કોઈ એવી સારી ટેકનિક આપો કે જેમાં તમે ઉતાવળથી ફિલ કરી શકો. તો એમાં બેસ્ટ ટેકનિક એવી છે અંદરથી બહાર. તમારે શું કરવાનું છે, અંદરથી બહાર ફિલ કરવાનું છે. હવે બહારથી અંદર કરશો ને તો બની શકે બહાર નીકળી જાય. બરાબર, આપણે શું કરવાનું, અંદર એક ટપકું કરવાનું, ટપકું કર્યા પછી અંદરથી બહાર ફિલ કરવાનું છે. બરાબર છે, અંદરથી બહાર જો આવી રીતે પેલા અંદર ટપકું કરી અંદરથી બહાર આવી રીતે ફિલ કરવાનું થશે. બરાબર છે, જેથી કરીને તમારાથી મિસ્ટેક ન થાય. બહારથી ફિલ કરશો ને તો કિનારીની બહાર જવાની શક્યતા છે. બરાબર છે, બાકીની બધી જ માહિતી આપણી પેપરની અંદર પણ આપેલી હશે, કઈ રીતે OMR શીટ ભરવી. 2 ની અંદર તમારે ક્યારેય ફિલ કરવાનું નથી, આમ ચોકડી નથી મારવાની, સાચાની નિશાની કરવાની નથી, આ બધી જ મિસ્ટેક નથી કરવાની. એક હારે 2 રાઉન્ડ ફિલ નથી કરવાના. બરાબર છે, અને ઓલવેઝ બ્લુ પેન અથવા તો સાથે તમારી પાસે હોવી જોઈએ બ્લુ પેન અથવા તો બ્લેક પેન. બની શકે ત્યાં સુધી બ્લેક પેનનો જ યુઝ કરજો. ન હોય તો તમે બ્લુ પેનનો યુઝ કરી શકો છો. રેડ પેન, મેં રેડ પેન યુઝ કરી છે જેથી કરીને તમને દેખાય, પરંતુ તમારે યુઝ નથી કરવાની. ઓકે, રેડ પેનનો યુઝ નથી કરવાનો, પેન્સિલનો યુઝ નથી કરવાનો, અને ખાસ તમારે જેલ પેનનો યુઝ નથી કરવાનો. જેલ પેન બિલકુલ ચાલશે નહીં. તમારી પાસે હોવી જોઈએ આપણી જે કોઈ પણ સારી એવી કંપનીની પેન લઈને જવાનું છે. લાઇટ પેન ન હોવી જોઈએ, એકદમ લાઇટ ચાલે એવી પણ ન હોવી જોઈએ, બહુ ડાર્ક ચાલે એવી પણ ન હોવી જોઈએ, મીડિયમ ચાલે એવી હોવી જોઈએ. અને ખાસ OMR શીટને તોડવાની નથી, તૂટવી ના જોઈએ. ફિલ એટલી બધી આમ ભાર દઈ વજન દઈને ફિલ નથી કરવાનો, ઘૂંટી નથી નાખવાનું. OMR શીટ તૂટી જશે તો આપણા
માર્ક્સ તૂટી જશે. ઓકે, તો આવી બધી મિસ્ટેકો તમારાથી ન થાય એની ખાસ ધ્યાન રાખજો. સાથે સાથે કાંઈ પણ ક્વેરી હોય, કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જણાવી શકો છો. અને ખાસ તમે આમાંથી કઈ મિસ્ટેક કરવાના નથી, અથવા તો તમે તમારી મેથડ શું છે, આના સિવાયના પણ ઘણી અલગ અલગ મેથડ તમે યુઝ કરતા હશો, તો તમારી મેથડ શું છે એ મેથડ તમારે કોમેન્ટ બોક્સની અંદર મને જણાવવાની છે. ઓકે, અને ખાસ આપણી એક્ઝામ ખૂબ નજીક છે, થોડુંક વાંચવાનું રાખજો, પ્રેક્ટિસ કરવાનું રાખજો. ઓએમઆર સીટ તમે પ્રિન્ટ કઢાવી, અથવા તો તમારી સ્કૂલમાંથી પણ તમને ઓએમઆર સીટ આપતા હશે, તો એની વધુમાં વધુ પ્રેક્ટિસ કરો, અંદરથી બહાર ફીલ કરવાની પ્રેક્ટિસ કરો. ઓકે, ચલો, આ બધી મિસ્ટેકો ન થાય એનું ધ્યાન રાખજો, અને તમારી એક્ઝામ માટે ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ સો મચ.